મુસ્લિમ સમાજના પવિત્ર મહોરમ માસના 13મા ચાંદ નિમિત્તે વડોદરાના હાથીખાના ગેંડા ફળિયા ખાતે આવેલ મસ્જિદ પાસે હાથીખાના ફ્રેન્ડ સર્કલ દ્વારા વર્ષોની પરંપરા મુજબ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક આયોજનમાં ભાંડુવાડા, ફતેપુરા, મંસૂરી કબ્રસ્તાન વિસ્તાર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નાગરિકોએ હાજરી આપી નિયાઝનો લાભ લીધો હતો। આયોજન સમિતિએ જણાવ્યું કે ધાર્મિક પરંપરા અને સામાજિક એકતાના ભાવ સાથે દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ સૌહાર્દનો સંદેશ આપે છે। હાથીખાના ગેંડા ફળિયાના વિસ્તારના અંદર જે હાથીખાના ફ્રેન્ડ સર્કલ તરફથી આ તાજિયો બિહારવામાં આવ્યો તો 10મા ચાંદે એનું વિસર્જન થયું। એના પછી 13મા ચાંદ આ નિયાઝ કરવામાં આવે છે ને આજુબાજુ જે લોકો રહે છે, જે મંસૂરી કબ્રસ્તાન છે, ભાનવાડા છે, પાંજીગર મોહલ્લો છે, પટેલ ફળિયા છે, આ બધા લોકો આ લાભ લે છે આ નિયાઝનો। સોલંકી ઇસાક ઇબ્રાહીમભાઈ।